આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છાણી ગામમાં પટેલ યુવા સંગઠન દ્વારા પટેલ સમાજની એકતા અને રક્તદાન તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મહિલાઓને પ્રોત્સાહન મળે તે અંતર્ગત આવા પ્રોગ્રામો થતા રહે છે। યુવા સંગઠનને લીધે જ આજે મહિલાઓ પણ સેવામાં જોડાય છે। ગામમાં યુવાનોથી લઈ અને તમામ વ્યક્તિઓ આ પ્રોગ્રામમાં સેવા આપી રહ્યા છે। સાથે જ બ્લડ ડોનેટ પણ કર્યું છે। લગભગ 200 જેટલા વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે। ગુજરાતમાં એક પહેલું એવું કામ કે જ્યાં એક સમાજ આટલું બધું બ્લડ ડોનેટ કરી રહ્યો છે। આજે છાણી ગામમાં છાણી લેવા પટેલ યુવા સંગઠન દ્વારા રક્તદાન તથા મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવેલ છે। એમાં અત્યારે બપોરના 12 વાગ્યા લગીનમાં 150 યુનિટ રક્તદાન થઈ ચૂક્યું છે અને લગભગ 250 વ્યક્તિ જેટલા મેડિકલ ચેકઅપ કરાઈ ચૂકેલા છે। આ એક સેવાની વસ્તુ છે અને દરેક ગામના વ્યક્તિ અત્યારે આમાં જોડાઈ રહ્યા છે। આ પ્રમાણે જો આગળ પ્રોગ્રામ ચાલશે તો એક એકતાનું પ્રતીક છે ને એક સેવાની ભાવનાથી લોકો આગળ આવશે। મારું નામ દક્ષેશ ચંદ્રકાંતભાઈ પટેલ। આ છાણી ગામ છે, એમાં છાણી લેવા પટેલ હોલ છે, એમાં છાણી પાટેલ યુવા સંગઠન દ્વારા આયોજિત કરેલું આજે એમાં છાણી લેવા પટેલ હોલમાં આ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે અને બહુ સારો પ્રતિસાદ છે। લેડીઝ અને જેન્ટ્સમાં બી બ્લડ કેમ્પનું સારું જ આયોજન કરે છે છાણી ગામમાં। અને મેડિકલ ચેકઅપ બી આપણે સત્યમ હોસ્પિટલ ખરીને ત્યાંથી જે પારુલ યુનિવર્સિટી આપણા એમાં બી મેડિકલ ચેકઅપ બી ફ્રીમાં જ છે અહીંયા। આ લગભગ સમજોને ઓછામાં ઓછા 400-500 માણસ હશે। પૂરું રાજેશભાઈ જસભાઈ પટેલ, છાણી।